નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપળા છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। આઝાદીના 78માં સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું। રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના મેદાનમાં હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે નાંદોદ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક કલેક્ટરના હસ્તે અર્પણ કરાયો। એ ઉપરાંત વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું। જ્યારે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરનો ધ્વજવંદન કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કમ્પાઉન્ડ એકતાનગર ખાતે ઉદિત અગ્રવાલ મુખ્ય કારોબારી અધિકારી એસઓયુ એકતાનગર સંયુક્ત વહીવટી સંચાલક ગાંધીનગરના વરદ હસ્તે યોજવામાં આવ્યો। સરદાર સરોવર ડેમ ખાતે પણ 78માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। જ્યારે એચ.એ. બાબરિયાના અધ્યક્ષ સ્થાને રાજપીપળા જિલ્લા જેલ ખાતે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો। ધ્વજારોહણના કાર્યક્રમમાં રાજપીપળા જિલ્લા જેલના કર્મચારીઓ, પોલીસ તથા એસઆરપી સ્ટાફના કર્મચારીઓ, જેલ સ્ટાફ, પરિવારજનો અને બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે જેલ અધિક્ષક બાબરિયાએ બંદીવાન ભાઈઓ જેલ મુક્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવેલ અને હર ઘર તિરંગા થીમ અન્વયે જેલના તમામ અધિકારીઓ તથા બંદીવાનો દ્વારા જેલની અંદર તિરંગા યાત્રા યોજી। જ્યારે રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે ધર્મિષ્ઠાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો। આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યો, ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને એક ચેક અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું। રાજપીપળા એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સહિત શાળા કોલેજો ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। તો રાજપીપળા ત્રિશિકા નર્સિંગ કોલેજ ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના આગેવાનો તેમજ ક્રિશિકા નર્સિંગ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। हाँ बहुत सारा शॉपिंग हो गया। अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए। अरे भाई, इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार, भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना। पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना। आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए। बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच।